તાલુકાના પીખોર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજૂર થતાં જ આજુબાજુના 15 ગામના લોકોમાં આનંદની લહેર જોવા મળી છે। ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં 24 જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને મંજૂરી આપવામાં આવી, ત્યારે ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના પીખોર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજૂર અને વસ્તી અને વિસ્તારના ધોરણો ઉપરાંત જીઓ સ્પેશિયલ એનાલિસિસ તેમજ તાલુકાના બીજા આરોગ્ય કેન્દ્રો વચ્ચેના અંતરને ધ્યાને લઈને નવા 24 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સાહેબના અધ્યક્ષતામાં તાજેતરમાં મળેલી કેબિનેટ બેઠકમાં તેમણે રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં કુલ 24 જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે, જેમાં ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના પીખોર ગામે પીએચસી મંજૂર થતાં જ પીખોર ગામ આસપાસના ગ્રામ્ય લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ભારતીય જનતા પાર્ટીના ગીર સોમનાથ જિલ્લાના પૂર્વ મહામંત્રી વજુભાઈ વાજા દ્વારા વર્ષ 2021 દરમિયાન આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલને પીખોર ગામે પીએચસી મંજૂર કરવા એક પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે, જેને ધ્યાનમાં લઈને આરોગ્ય મંત્રાલય દ્વારા જે પીએચસી મંજૂર કરવામાં આવ્યું છે। આ તકે વજુભાઈ વાજાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે પીખોર ગામે આરોગ્ય કેન્દ્ર મંજૂર થતાં જ આજુબાજુમાં આવેલા ગામો ગુંદાળા, રાયડી, જમાલપરા, વિઠ્ઠલપુર, વડાળા, જાવિત્રી સહિતના ગામોના લોકોને સુવિધા મળી રહે અને આરોગ્ય સેવાને વધુ સુદૃઢ અને લોક ઉપયોગી બનાવવા આ કેન્દ્ર મહત્વનું બની રહે। પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર તેમજ લેબોરેટરી ટેકનિશિયન તેમજ જુનિયર ફાર્માસિસ્ટ તેમજ સિનિયર ક્લાર્ક સહિતના અન્ય સ્ટાફની પણ નિમણૂક કરાઈ છે। જેકેએસની ગુજરાતી સાથે શૈલેષવાળા, પ્રાચી। વજુભાઈ વાજા, પૂર્વ મહામંત્રી, જિલ્લા ભાજપ, ગીર સોમનાથ। હમણાં જે ગુજરાત સરકાર દ્વારા 24 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને જે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે, તેમાં ગીર સોમનાથ જિલ્લામાં અમારા ગામનો પીખોર ગામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। અમારી માગણી હતી 2021માં અમે એક પત્ર લખેલો ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી આદરણીય ઋષિકેશભાઈ પટેલને, અને એ પત્રના અનુસંધાને અમારા વિસ્તારમાં જે પછાત વિસ્તાર કહેવાય, જેમાં અંદાજિત 15 જેટલા ગામડાઓ આવે છે, પીખોર, સેમળિયા, જમાલપરા, રાયડી, રામપરા, વિઠ્ઠલપુર, વડાળા, જામત્રી, બામણાસા, લીમદ્રા, આ બધા પછાત ગામડામાં અંદાજિત 25,000 જેટલા ગરીબ અને મજૂર વર્ગના લોકો વસવાટ કરે છે, જેમને સીધો જ આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના માધ્યમથી એમનો લાભ મળશે। ગુજરાત સરકારનો એવો અભિગમ છે કે છેવાડાના ગામડામાં રહેતો છેવાડાના માણસને પણ ઉત્તમ પ્રકારની આરોગ્યની સુવિધા મળી રહે, આવા ઉદ્દેશ સાથે અમારા ગામની અંદર જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજૂર કરવામાં આવ્યું છે, એ બદલ હું ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી આદરણીય ઋષિકેશભાઈ પટેલનો આભાર માનું છું।